નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલા ઉકાજીના વાડિયા ખાતે રિદ્ધિ સિદ્ધિ ગણપતિ મંદિરમાં ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલા ઉકાજીના વાડિયા ખાતે રિદ્ધિ સિદ્ધિ ગણપતિ મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ પાટોત્સવ અને સવારથી જ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જ્યાં સાંજે ગણપતિ મંદિર ખાતે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા, વોર્ડ નંબર 15ના કાઉન્સિલર રણછોડભાઈ રાઠવા, ગણપતિ મંદિરના પ્રમુખ અશોકભાઈ કહાર, બાબુ કહારે મળીને મહાઆરતી કરી હતી. ત્યારબાદ ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા અને કાઉન્સિલર રણછોડ રાઠવાનું કહાર સમાજના યુવાનો દ્વારા ફૂલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભંડારાની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં વાઘોડિયા રોડના તમામ સોસાયટીના ભક્તોએ પ્રસાદી લીધી હતી. રિદ્ધિ સિદ્ધિ ગણપતિ મંદિરના પ્રમુખ અશોક કહારે બધાને ધન્યવાદ પાઠવ્યા હતા. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.